અહીં જો તારો દેહ છૂટે તો તને સમાધિ સાથે મળી શકે ને તો ન મળી શકે. આ તો સંતોના વચન છે ને બાપા. અને એમ કહેવાય કે આજથી 65 વર્ષ પહેલા એ દાસી જવું શરીરની સ્થિતિ અવ્યવસ્થિત થઈ ચૂકેલી, બજાણાથી પીપળી ચાલતા આવતા ત્યાં 9 કિલોમીટર થાય અને સવારામ બાપાના સાનિધ્યમાં આવતા આવતા એક સમયની એવી ઘટના કે ભાદરવા મહિનામાં પીપળી ધામમાં આજની તારીખમાં 9, 10, 11 ના મેળા ભરાય છે અને હજારો લાખો ભક્તો આનંદ કરે છે. એ પરંપરા ત્યારે પણ હતી. ભાદરવા સુદ 9, 10, 11 નો મેળો ભરાય અને એ મેળાની અંદર 3 દિવસના આયોજનમાં છેલ્લા દિવસે જલઝીણી 11, ભાદરવા સુદ 11 જેને જલઝીણી 11 કહેવામાં આવે. જલઝીણી 11 ના દિવસે ઠાકોરજી જલ ઝીલવા જાય અને આજની તારીખમાં એ પરંપરા ચાલુ છે. અને ઠાકોરજીને ગાતા ગાતા ગામની બહાર તળાવના પાદરે લઈ જવામાં આવે. તળાવે એમનો આસન કરીને ત્યાં આરતી પૂજા કરવામાં આવે ત્યાં અને વધામણા કરવામાં આવે, ગરબી ગાવામાં આવે, કીર્તન ગાવામાં આવે, પ્રસાદ વહેંચવામાં આવે. આવી પરંપરા આજે પણ ચાલુ છે. એ પાલખી ગામમાં, આખા ગામમાં દરેક શેરીએ નગરમાં ફરે અને ફર્યા પછી મંદિર પાસે જ્યારે આવે ત્યારે એ ઠાકોરજીને ઘરે કોઈ પધરામણી કરાવવી હોય તો એ સમયે પોતે કરાવી શકે. એક ગામમાં એક ઘરે, કાલે બીજા ઘરે, પરમદે ત્રીજા ઘરે, એમ આજે પરંપરા ચાલુ છે જે તે દિવસે હતી. તો એ પરંપરામાં સવારામ બાપાના સાનિધ્યમાં જવુબા 9, 10, 11 નો મેળો કાયમ કરતા. એમાં એકવાર કીધું કે બાપા ગામમાં બધાને ઘરે ઠાકોરજી ફરે તો બજાણા મારા ઘરે ન આવે. ત્યારે સવારામ બાપાએ કીધું કે બેટા, ઠાકોરજીને સાચા ભાવથી લઈ જવા હોય ને તો જ્યાં લઈ જવા હોય ત્યાં મસાણમાં આવે. તો મહા ભક્તો થયા એને આધીન છે બેટા, આવે શા માટે ન આવે? તો કે બાપુ મારે બજાણા લઈ જવા છે. કોઈ વાંધો નહીં બેટા. તો એ ભાદરવાના પ્રસંગમાં બીજા દિવસે એ 25-50 ભક્તો ધૂન ગાતા ગાતા, એ સમયે ગરબી ગવાય, ઠાકોરજીની ગરબી હોય, ગરબી ગાતા 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 બધા ભક્તો બજાણા જવા માટે નીકળ્યા. મર્યાદા એ કે ઠાકોરજીની પાલખી વચ્ચે ક્યાંય નીચે મુકાય નહીં. જ્યાંથી લઈ ગયા ત્યાં જ્યાં પધરામણી કરવાની હોય ત્યાં જ મુકાય. તો એમના ચાલતા ચાલતા જાય. એમાં બરોબર મધ્ય સેન્ટરમાં ત્યાં ઘંટિયારી તલાવડી આજની તારીખમાં પણ આવેલી છે. એનો પણ ઐતિહાસિક અને સંતોના ઇતિહાસના ગાથાઓ છે. એની બાજુમાં થોડા આગળ ગયા અને નાળિયેર જે ઠાકોરજીની સાથે હતું એ અચાનક પાલખીમાંથી ઊંચું થઈને એ ધરતી પર પડ્યું. બધા ભક્તો તરત જ ત્યાં ઉભા રહી ગયા. પૂજ્ય સવારામ બાપા, જવુબા, સખીઓ, જતી સતી ભક્તો બધા પરમાત્માના નામમાં મશગુલ નાચતા હતા. ત્યાં અચાનક બધા ઉભા રહ્યા. એટલે સવારામ બાપાને કહેવામાં આવ્યું કે ગુરુ મહારાજ આવી કઈ ઘટના બની છે. અને એ સમયે સવારામ બાપાએ પલવારની અંદર દિવ્ય દ્રષ્ટિના અનુભવી મહાપુરુષોએ તરત સૂચન કર્યું કે બેટા, અહીં વિહામો લેવો છે ઠાકોરજીને, આ તારો વિહામો છે. એવો શબ્દ ત્યાં આવ્યો છે, આ તારો વિસામો છે. તો જવુબાએ પછી એમની આજ્ઞા અનુસાર અને બધા સંતોએ અને ભક્તોએ મળી ત્યાં કોઈ પથ્થર લાવીને મૂક્યો, અબીલ ગુલાલ કંકુ ચડાયું, કોઈ દીવો કર્યો, અગરબત્તી કરી, પૂજા કરી અને ત્યાં વંદન કરી અને ત્યાંથી 5 કોઈ આધાર મૂકી અને પોતે આગળ નીકળે છે. બજાણા જાય છે અને બજાણાથી પછી પાલખી પાછી આવે ત્યાં વિસામો લઈને નીકળે. કાયમ જવુબા ચાલતા આવતા પછી તો એમનો વિસામો થઈ ગયો. નજીકમાં એક તલાવડી હતી, ત્યાં પાણી બાણી પી અને અહીંયા બેસે. એક ફર્સ્ટ ક્લાસ ઝાડવું ત્યાં હતું, એના છાંયે કાયમ માટે બેસે અને એનો આવતા જતાનો એમનો વિહામો થઈ ગયો. એ દાસી જવું મારે જે મૂળ વાત એ કરવી છે કે સંતના વચન કે તું અહીંયા આવીને દેહ છોડી શકે તો તને અહીં સમાધિ. એ વચનના માધ્યમના રૂપે મારે આ વાત કરવી છે કે જવુબા કાયમ માટે ત્યાં નીકળતા એકવાર તબિયત બરાબર નહીં અને નીકળ્યા અને વિસામે આવીને બેઠા. ત્યાં એક ડેરી બનાવેલી, ત્યાં એના છાંયડે બેઠા ઝાડના અને એ સમયે અગરબત્તી, દીવો, ધૂપ જે કે પૂજા પદ્ધતિ એમની ભાવના હશે એ મુજબ એમને એ પરંપરા ચાલમાં પૂજા કરી અને હાથ મોઢું ધોઈ થોડું સાથે ખાવાનું લીધું, ખાધું અને સૂતા. એમાં એમનો દેહ છૂટ્યો. એકલા શું કરે? એ પોતે શુદ્ધિમાન ન હતા, દેહ છૂટી ગયો. અને ત્યાં આજુબાજુમાંથી ખેતીમાં કામ કરનારા
પછી ત્યાં બપોરના સમયે છાંયડો એટલે ત્યાં ભાત ખાવા માટે આવે, એમાં આજુબાજુના ખેડૂતો આવીને જોયું તો જવુબાને ઓળખે, બજાડા પીપળી બંને ગામના ભક્તો ઓળખે, વર્ષોથી સવા બાપાના સાનિધ્યમાં ભજન સત્સંગમાં સાધુ સંતોમાં એમનું જીવન વ્યતીત થયેલું. તો જોયું કે આ તો જબુબા છે, તો કે શું કરું, બેભાન થયા છે, શું થયું હજી ખ્યાલ નથી. આવીને તપાસે છે, જોવે છે, કોઈ પાણી લઈને આવે છે, પાણી છાંટે છે. એટલી વારમાં વટે માર્ગુ અમારે ત્યાં પીપળીધામ આજુબાજુ જતવાડ મલક કહેવાય, બજાડા મલિકનું સ્ટેટ, અને એ સમયે ઘોડા બહુ હતા, ઘોડાનું ચલણ હતું. તો કોઈ મુસાફિર વટે માર્ગુ ત્યાંથી ઘોડો લઈને નીકળ્યા અને આ 2-5 માણસો ઉભા હતા, છાંયડો હતો, ત્યાં પણ એ આવીને ઉભા રહ્યા કે શું છે ભાઈઓ. ત્યારે કીધું કે આ અમારા જવુબા છે, પીપળીધામ પૂજ્ય સવા બાપાના શિષ્યા છે પોતે, અને અહીં કાયમ બેઠા હોય છે, પણ આજે બેભાન થઈ ગયા છે, કદાચ દેહ છૂટી ગયો છે. વટે માર્ગીએ કીધું કે ચિંતા નહીં કરો, એવું કાંઈ નથી. એ પોતે જ્યારે ઘોડો લઈને નીકળ્યા હોય ત્યારે રસ્તામાં એમને સોસ પડે પવનના હિસાબે, તો સાકરમો કાયમ પોતે પાસે રાખતા હોય ઘોડેસવારી વાળા માણસો. તો એવી રીતે એની પાસે સાકર હતી. ઓલા ખેડૂ પાસે પાણી હતું, ખેડૂએ પાણી લઈ સાકર એમાં નાખી ઓગાડી અને પાઈ. એમ કહેવાય છે કે જવુબાને શુદ્ધિ આવી, પોતે બેઠા થયા. ખેડૂના ગાડામાં બેસી પીપળીધામ ગયા, પૂજ્ય સવારામ બાપાના સાનિધ્યમાં પોતે ત્યાં દેહ છોડે છે. 3.5 દિવસ પોતે સત્સંગ કરીને એમ 3 વાર દેહ છોડીને સજીવન થયેલા શ્રીદાસી જબુ સવારામ બાપાના શિષ્યા. અને એ સંતોના વચન મિથ્યા થતા નથી, એ વાત અમારે એટલા માટે કહેવી ઘટે કે એમની જે વાણી, કયા મહાપુરુષની વાણીના માધ્યમ દ્વારા મારે પહેલી વાર પરદેશ જવાનું થયું. મને જે મોકલી રહ્યા છે પરદેશ પીપળીધામમાંથી, એ દાસી જબુ ઈ કોણ હતા, એની ચેતના શું હતી, એના પ્રકાશ માટે આ દિશાની આપણે વાત થઈ. પણ મૂળ વાત એ હતી કે દાસી જબુનું કયું વચન એવું હતું કે મને પરદેશ મોકલતા. સંતોના વચન મિથ્યા ન થતા. તો અડધું વચન પહેલા સત્ય થયું હતું, અડધું વચન પછી સત્ય થવાનું હતું. એ મત મુજબ પૂજ્ય જવુબાના વચન છે, પીપળીએ પીરુના બેસણા, જેના નવખંડ વર્ષે છે નૂર, હાલો ને જાઈએ દર્શન. પીપળીએ પીરુના બેસણા, જેના નવખંડ વર્ષે છે નૂર, હાલો ને જાઈએ દર્શને. પીપળીમાં પીરુના બેસણા, આ શબ્દ લગભગ 70 વર્ષ પહેલા લખાયેલો છે. અને પીપળીધામના અમારી ગાદી પરંપરાની મર્યાદા મુજબ ત્યાંની જે પરંપરા છે એ રાધા કૃષ્ણ મંદિર, મૂળ જે મંદિર, એની પ્રતિષ્ઠા 92 વર્ષ પહેલા થયેલી છે. અને એના પહેલા 20-25 વર્ષ જે સમય ભેગો મળ્યો છે સવારામ બાપાને બધા સત્સંગ ભજનમાં સાથે સેવા, સાધુ સંતનો ટુકડો, રોટલો, એ બધું પહેલાનું ચાલુ. પણ જ્યારે મંદિર તૈયાર થયું અને એની મૂર્તિ થઈ, એની પ્રતિષ્ઠા થઈ, એને 92 વર્ષ થયા. એ જવુબા સવારામ બાપા અને મહાપુરુષના હાથે થઈ. પણ રાધા કૃષ્ણ બિરાજમાન છે, 3 રૂમ છે. અને પછી સવારામ બાપાએ વિદાય લીધી, પછી એમની સમાધિ દાસી જબુની સમાધિ છે. તો એવી રીતે 92 વર્ષ પહેલા પીપળીધામમાં સ્થાપિત થયેલું મંદિર પહેલા હતું. એ સિવાય દેવી દેવતાના પ્રતિષ્ઠિત યા તો સ્થાપિત સંસ્કૃતિ કઈ ના હતી.